છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓનો 2 મહિનાથી પગાર ન થતા જનરલ હોસ્પિટલે હડતાલ પર ઉતર્યા। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મચારીનો છેલ્લા 2 મહિનાથી પગાર ન થતા હડતાલ પર ઉતર્યા। આઉટસોર્સિંગની એજન્સી રાજેશ એન્ટરપ્રાઇઝ દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી। વર્ગ 3 અને 4ના કર્મચારી જણાવ્યું કે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા હાલત કફોડી બની છે। તેઓની માંગણી છે કે વહેલી તકે એજન્સીઓ દ્વારા પગાર ચૂકવવામાં આવે એવી માંગણી અને ટાઈમ ટુ ટાઈમ પગાર ચૂકવવામાં આવે તેવી પણ તેઓની માંગણી છે। વધુમાં તેઓએ જણાવ્યું છે જ્યાં સુધી પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવું પણ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓનો છેલ્લા 2 મહિનાથી પગાર થયો નથી। ઘણા લાંબા સમયથી આ પગારના અમારે બૂમાબૂમ થાય છે, તો જેઓની એજન્સી છે એ અમને ટાઈમસર 1 થી 10 તારીખમાં પગાર કરી આપે એવી અમારી માંગણી છે। આજે અમે હડતાળ પર છીએ કે જ્યાં સુધી પગાર ના થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ એવી અમારી માંગણી છે। વણકર રાજુભાઈ।